આરોપીએ પત્નીની છેડતી કરી, પતિએ ઠપકો આપ્યો. ત્યારબાદ આ જ બાબતનું મંદુક રાખીને આરોપીએ જ્યારે મૃતક છે તે પોતાના પત્ની સાથે મંદિરે દર્શન જઈ રહ્યા હતા તે દરમિયાન સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને પત્નીની સામે જ પતિને રહેસી નાખ્યો. આ ઘટનાથી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી છે, પરંતુ મૃતક પરિવારનું હૈયાફટ રુદન સામે આવ્યા બાદ માહોલ ગમગીન પણ બન્યો છે. શું સમગ્ર બનાવ હતો, કોણ છે આરોપીઓ, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વડોદરામાંથી એક કાજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સરા જાહેરમાં પત્નીની આંખ સામે પતિની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી. આ સમગ્ર બનાવ છે તે વડોદરાના ખિસકોલી સર્કલ પાસે માનવામાં આવી રહ્યો છે, જેમાં ગિરીશ ભાલિયા નામના જે મૃતક યુવક છે તે પોતાના પત્ની પૂજાબેન ભાલિયા સાથે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન દર્શન મારવાડી નામનો આરોપી અને તેના સાગરીતો દ્વારા આ હિચકારા હુમલાની ઘટનાને અંજામ આપ્યો. હવે આ સમગ્ર ઘટનામાં દર્શન મારવાડી નામનો જે આરોપી છે તેને થોડાક સમય પહેલાં પૂજાબેન ભાલિયા, જેઓ ગિરીશ ભાલિયાના પત્ની છે, તેમની છેડતી કરી. આ બાબતને લઈને પૂજાબેન ભાલિયા દ્વારા તેમના પતિને જાણ કરીને આને જ લઈને ગિરીશ ભાલિયા દ્વારા જે દર્શન મારવાડી છે તેને ઠપકો આપવામાં આવ્યો. બોલાચાલી થઈને તે બાબતને લઈને છેલ્લા ઘણા સમયથી મંદુક ચાલતું હતું. ત્યારે ગઈકાલે પૂજા ભાલિયા અને જે ગિરીશ ભાલિયા છે તેઓ દર્શન દંપતી જઈ રહ્યું હતું. આ દરમિયાન આરોપી દર્શન મારવાડી અને તેના સાગરીતો છે તે ગિરીશને અટકાવે છે, આંતરે છે, અને ત્યારબાદ તેના પર આડેધડ છરીના ઘા ઝીંકવા લાગે છે. આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એક મોટો સવાલ ઉઠ્યો છે. આ હત્યાની ઘટનાથી આસપાસમાં ડરનો માહોલ પણ સર્જાયો છે. આ બાદ મૃતકના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પરિવારે હોસ્પિટલ બહાર હૈયાફાટ રુદન કર્યું અને શું માંગ કરી તે સાંભળો. પહેલા એને મારી છેડતી કરી હતી, પછી સમાજમાં પંચ ભેગું કર્યું, પછી એને સ્વીકાર્યું કે હા મેં છેડતી કરી. એને બદનામ થાય, પછી બદલો લીધો મારા ઘરવાળા જોડે. દર્શન મારવાડી, કરણ મારવાડી, ખિસકોલી મારી જોડે બેઠો તો મારો ઘરવાળો મારી જોડે. અમે દર્શન કરવા ગયા હતા, મારી જોડે હાથ ખેંચીને એને લઈ ગયો. ફોન કર્યા, ફોન નહીં ઉઠાયા. વાત કરી કોકે હાથ ખેંચીને મારી જોડે થી લઈ જો ને ત્યાં મારી આમું ચક્કુ ગાલ્યા, ચાર ચક્કુ મારી આમું ગાલ્યા. મને જતા જતા તો મારા ઘરવાળા મારા ઘોડામાં બે બાંધ થઈ ગયો. એ છોકરા નામે તો મારી છોકરી છે પાછળ, મારી છોકરી છે પાછળ. દારૂ વેચે છે, ગાંજા વેચે છે, દાદાગીરી કરે છે, લોકી ઇંગ્લિશ વેચે છે, દારૂ. પૂજા ભાલિયા મારી છોકરો રાતે દર્શન, એમ ઘરવાળી બે જણ દર્શન કરે. પાયે આવી, છોકરો બે ગાડીઓ લઈને આવ્યા. પછી પાછળથી આવી છોકરાને ચપ્પુ મારી, મારા છોકરાને પકડીને, અને પછી નાહી જતા. એમને ઝઘડો, મારી બહુ પાછળ પડી ગયેલો, એને હાથ પકડીને લઈ જતો હતો. એ દર્શન નામ છે છોકરાનું, અને ખોડિયાલ નગર રે પીડા. એ પપ્પા નામ કિશન છે, પીડા ઓડામાં રહે છે, પીડા ઓડામાં રહે છે. એની માનું નામ કાળી છે, પપ્પા નામ કિશન છે, દર્શન છે. આ ગૌરી નામ છે એનું. અને દારૂનો ધંધો કરે, તાળી વેચે છે, ઇંગ્લિશ નો ધંધો કરે છે, આ ગુંડાગીરી કરે છે. અને અમારી બહુ ની પાછળ જબરજસ્તી પડે તો, અને બધા ત્યાંના લોકોનો બધો બહુ સપોર્ટ છે. બધા ભેગા મળીને લોકોએ બધા કરી. કરણ મારવાડી છે આ છોકરો, એ બધા ભેગા થઈને મારા છોકરાને માર્યું છે. હે 4-5 ચપ્પુ માર્યા છે. એને મારા ગિરીશ નામ છે મારા છોકરાનું. એને સજા સાહેબ મળવી જોઈએ. એને અહીંયા ખોડિયા ખિસકોલી કલાલી અહીંયા અમારા માતાજી નું હતું ને, ત્યાં ગયેલા હતા બધા. ત્યાં અમારે પંચમાં હતું. મારું નામ દીપિકાબેન છે, હું એની મમ્મી છું, દીપિકાબેન. આપણે સાંભળ્યા હતા મૃતકના
પત્ની અને તેમની માતા હાલ તેમણે જે ઘટનાક્રમ બન્યો છે તેમાં આરોપી બુટલેગર હોવાનો આરોપ તેમણે કર્યો છે અને ગેરકાયદેસર ધંધા સાથે સંકળાવીને અવારનવાર તે માથાકૂટ કરતો હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં હવે જે ગિરીશ ભાલિયા નામના યુવક છે તેના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી ચાલી રહી છે. વડોદરામાં હત્યાની ઘટનાથી ફરી એકવાર ચકચાર મચી જવા પામી છે. દર્શક મિત્રો, આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.